જય મામાદેવ. ચાલો બાળકો, ગુજરાતીની બુક ખોલો. તેમાં પેજ નંબર 26. પેજ નંબર 26. ઝઝબલાનો ઝઝબલાનો ઝ. ચાલો મારી સાથે પૂછજો અને બોલજો. જો તમને ઝાડ ઘૂંટેલો તો આપ્યો છે, એક લખેલો આપ્યો છે ને. હવે આપણે એક ઘૂંટવાનો છે. તમને ન આવે ત્યાં સુધી તમારે ઘૂંટીને લખવાનો છે. પહેલા ઘૂંટી લેવાનું, પછી જ લખવાનું છે. ચાલો. ઝઝબલાનો ઝ. મારી સાથે બોલતા જાજો. ઝઝબલાનો ઝ. જો અહીંયા લખેલો આપ્યો છે, આપણે આ લાઈનમાં ઘૂંટવાનો જ છે. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. બધાય સાથે બોલજો અને ઘૂંટજો, જેથી તમને લખતા આવડી જાય. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. બે લાઈન ઘૂંટાઈ ગઈ. ચાલો ત્રીજી લાઈન. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. સાથે સાથે ઘૂંટો છો ને. ઝઝબલાનો ઝ. જો આપણે બધું ઘૂંટાઈ ગયું. ઘૂંટાઈ જાય પછી ખાલી બોક્સમાં આપણે શું કરવાનું છે? તો કે લખવાનું છે. ચાલો લખવા માટે તૈયાર છો ને? ચાલો લખીએ. સરખા વળાંક આપીને તમારે લખવાનું છે. ઝઝબલાનો ઝ. મોટો અર્ધ ગોળાકાર, નાનો અર્ધ ગોળાકાર, અડધેથી અને પછી ત્રાસો લીટો કરવાનો છે. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. ઝઝીબ્રાનો ઝ. ગમે છે ને બધે લખવું. ઝઝીબ્રાનો ઝ. ઝઝબલાનો ઝ. ઝ
ને ઝબલાનો ઝ ઝીબ્રાનો ઝ ઝબલાનો ઝ ઝીબ્રાનો ઝ ઝબલાનો ઝ ઝીબ્રાનો ઝ છો બાળકો મારે તો અહીંયા પૂરું થઈ ગયું આખું પેજ તમારે બુકમાં લખાઈ ગયું ને તો જુઓ બુકમાં તમને નીચે શબ્દો આપેલા છે તમારી બુકમાં ઝ વાળા શબ્દો નીચે આપેલા છે ને શબ્દો હવે તમારે તેમાં સર્કલ કરવાનું છે શું કરવાનું છે સર્કલ આગળ તો તમને આવડે છે કે શબ્દ વાંચી અને આપણે જે મૂળાક્ષર લખ્યો હોય એની ઉપર આપણે શું કરવાનું છે સર્કલ અહીંયા તમને ઝ ઉપર સર્કલ આપ્યું છે ચાલો મારી સાથે શબ્દ વાંચજો ઝ બ ક ઝ બ ક હવે આમાં શેની ઉપર સર્કલ આપ્યું છે તો કે ઝ ઉપર હવે શું છે ઝ ડ પ ઝ ડ પ તો આપણે ઝ ઉપર સર્કલ કરવાનું છે ચાલો મારી સાથે કરો કર્યું બધાએ હવે ચાલો પ ઝ લ પ ઝ લ હવે આમાં કેની ઉપર આપણે સર્કલ કરવાનું તો કે ઝ ઉપર ઝ ક્યાં આપ્યો છે વચ્ચે આપ્યો છે ને કોની ને લની વચ્ચે ચાલો કરો સર્કલ ઝ ઉપર હાલો હવે બ જ ર બ જ ર તો ચાલો ઝ ઉપર સર્કલ કરો ઝ ટ ઝ ટ શેની ઉપર કરવાનું છે સર્કલ ઝ ઉપર ચાલો કરો ઝ ર ઝ ર શેની ઉપર કરવાનું છે ઝ ઉપર ચાલો ગ ઝ લ ગ ઝ લ શેની ઉપર સર્કલ કરવાનું તો કે ઝ ઉપર ચાલો ઝબલા ઉપર સર્કલ કરવાનું છે કોઈએ બીજે સર્કલ કરવાનું નથી પછી ઝ ર મ ર ઝ ર મ ર ઝ ઉપર કરવાનું સર્કલ શેની ઉપર કરવાનું ઝ ઉપર હમણાં દરરોજ વરસાદ આવે છે ને ઝરમર ઝરમર તો શું લખ્યું છે ઝ ર મ ર બાળકો તમારે આ CW નું પેજ તો કમ્પ્લીટ થઈ ગયું ને એમાં ઉપર જોવો તારીખ આપી છે એમાં બોર્ડમાં પણ મેં તારીખ આપી છે તમારા મમ્મીને કરવાની છે 7/9/2020 હવે આપણે CW નું પેજ તો કરી લીધું હવે આપણે કરવાનું છે HW તો એ તમારે ઘરે કરવાનું છે હવે HW માં પહેલા ઘૂંટવાનું છે પછી લખવાનું છે અને નીચે કલર પૂરવાનો છે મીડિયા રંગથી ઘૂંટવાનું છે એટલે કે અંદર રંગ પૂરવાનો છે અંદર કયો રંગ આપ્યો છે તો કે જે રંગ બતાવ્યો હોય તે જ તમારે પૂરવાનો આમાં પિંક રંગ આપ્યો છે તો તમારે પિંક જ રંગ પૂરવાનો છે હજી બુક નથી મૂકવાની ચાલો પાછળ રિવિઝન ખોલો તો બધા ખોલ્યું બધાએ હવે આ રિવિઝનમાં પણ તે જ તારીખ આપવાની છે 7/9/2020 એ જ તારીખ તમારે નાખવાની છે અને જો આ છે ચોરસમાં આપેલા મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેના ફરતે સર્કલ કરો હવે મેં બોર્ડમાં આપ્યું છે
જો પાછળ રિવિઝન નું પેજ છે એવું જ પેજ મેં અહીંયા દોર્યું છે કે ચોરસના અહીંયા આપ્યા હોય ચોરસમાં એમાં આમાંથી તમારે ગોતી અને સર્કલ કરવાનું છે. હવે જો અહીંયા ક કલમનો ક લખ્યો છે, ક કલમનો ક લખ્યો છે ને હવે તમારે આમાં ગોતવાનું કે આમાં કલમનો ક કયો છે. તો જો તમને આમાં આપ્યો છે ક ઉપર સર્કલ કરેલું આપ્યું છે, અહીંયા ગ ઉપર છે તો કે નથી, ક ઉપર છે તો કે હા, અહીંયા ક લખેલો છે એટલે ક ઉપર સર્કલ કરેલું છે. હવે અહીંયા ઘરના ઘ ઉપર સર્કલ છે તો કે નથી, જ ઉપર છે તો નથી, હવે ક ઉપર છે તો કે હા. કેમ છે? કારણ કે અહીંયા ક લખેલો છે તો આપણે ક ઉપર સર્કલ કરવાના છે. હવે જો આ શું લખ્યું છે? ખ ખટારાનો ખ. હવે આમાંથી તમારે ગોતવાનો છે આ એક જ લાઈનમાંથી કે ખ ખટારાનો ખ ક્યાં છે. બીજે ક્યાંય નહીં જવાનું, ખ લખ્યો છે એની સામેથી જ આપણે ગોતવાનો છે. હવે જો આ શું લખેલું છે? ચ ચકલીનો ચ. પછી શું લખ્યું છે? ખટારાનો ખ. તો અહીંયા ચોરસ બોક્સમાં ખટારો લખેલો છે તો અહીંયા ખટારો લખેલો છે તો આ ખ ઉપર આપણે શું કરવાનું છે? આપણે આગળ શીખી ગયા જે મૂળાક્ષર આપ્યો હોય એની ઉપર આપણે સર્કલ કરવાનું છે. તો ચાલો ખ ઉપર સર્કલ કરો બધા. કર્યું મારી સાથે? બધા આંગળી રાખતા જાજો એટલે ભૂલાય નહીં અને બીજા બોક્સમાં તમે વયા જાવ નહીં. હવે એ લાઈનમાં જુઓ, ગ ઘરનો ગ છે પણ એમાં સર્કલ કરવાનું છે તો કે નહીં. ચ ચકલી ઉપર તો કે નહીં. હવે ગ ગણપતિ ઉપર નહીં. આ શું આપ્યું છે? ખ ખટારાનો ખ. તો આપણે સર્કલ શેની ઉપર કરવાનું હતું? ખટારા ઉપર. તો ચાલો પાછું સર્કલ કરો ખ ઉપર. કર્યું. હવે આ બે લાઈન આપણે કમ્પ્લીટ થઈ ગઈ ને? ખ બતાવ્યો તો આપણે બે ખ ઉપર સર્કલ કરી લીધું. હવે શું આપ્યું છે? તો કે ચ ચકલીનો ચ. હવે તમારે ઈ જ લાઈનમાં ચકલીનો ચ ગોતવાનો છે. ચાલો ગોતીએ. હવે પેલો શું આપ્યો છે? કલમનો ક. અહીંયા ચકલી લખી છે તો આપણે કલમ ઉપર સર્કલ કરવાનું સર્કલ નહીં કરવાનું ને? તો પછી ઘર ઉપર કરવાનું નહીં. તો ચ ઉપર કરવાનું, હા ચકલી ઉપર કરવાનું. ચકલી લખેલો છે એટલે આપણે શેની ઉપર સર્કલ કરવાનું? ચ ઉપર. ચાલો કરો બધાય. ચ ચકલી ઉપર સર્કલ કરો. કર્યું. હવે શું લખેલું છે? ખટારાનો ખ. પછી પાછો શું લખ્યું છે? ચકલીનો ચ. કરો રાઉન્ડ. ચાલો ચકલી ઉપર. પછી શું લખ્યું છે? જમરૂખનો જ. ચાલો આપણે 3 લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે બોક્સમાં શું લખ્યું છે? ગ ગણપતિનો ગ. શું લખ્યું છે? ગણપતિનો ગ. તો આપણે શેના ઉપર સર્કલ કરવાનું છે? હવે ગ ઉપર જ. તો પહેલો વેલો શું આપ્યો છે? ગ ગણપતિનો ગ. ચાલો કરો ગણપતિ ઉપર સર્કલ. આંગળી રાખવા જાજો એટલે લાઈન ભૂલાય નહીં. હવે ગ પછી શું લખ્યું છે? તો ક કલમનો ક. ક પછી ખ ખટારાનો ખ. છ છત્રીનો છ. ગ ગણપતિનો ગ. તો આપણે શેના ઉપર સર્કલ કરવાનું છે? ગ ગણપતિના ગ ઉપર. કર્યો. હવે ચ ચકલીનો ચ. તો થઈ ગયો આખા બે માં ગણપતિમાં સર્કલ. હવે શું આવ્યા? સભલાનો ઝ. હમણાં તમે સભલું લખ્યું ને? હવે એમાં જ રિવિઝનમાં આવ્યું જો સભલા. તો સભલો લખ્યો હોય લાઈનમાં ત્યાં સર્કલ કરવાનું છે. ચાલો આમાં હવે તમે જ કહો છો. આ ગ ઘરનો ગ છે, ગ ઘરનો ગ છે એમાં સર્કલ કરવાનું છે. ગ ઘરના ગ ઉપર સર્કલ કરવાનું છે. નથી કરવાનું ને? પછી સભલા ઉપર કરવાનું છે ને? તો ચાલો કરો. પછી શું છે? ક કલમનો ક. ગ ગણપતિનો ગ. ગણપતિ પર કરવાનું કે નહીં કરવાનું? નહીં કરવાનું. પછી ખટારો પર કરવાનું.
તો કે નહીં કરવાનું. હવે શેની ઉપર કરવાનું? સજાબલા ઉપર. ચાલો કરો સજાબલા ઉપર. હવે નીચે જો શું લખ્યું છે? ક કરનો ક. શું લખ્યું છે? કરનો ક. હવે તમે મને બતાવજો શેમાં સર્કલ કરવાનું અને શેમાં નહીં કરવાનું. હવે જો આમાં કરવાનું કે નહીં કરવાનું? કરવાનું મને ખબર નથી, તમે જ કહો જી. કરવાનું ને? અહીંયા કર લખ્યો છે તો અહીંયા સર્કલ કરવાનું. પેલો વેલો જ ઘ આપ્યો છે. ચાલો ઘવાળી લાઈનમાં કરજો હો. કર્યો ઘ ઉપર સર્કલ. હવે એમાં જો જમરૂખ ઉપર કરવાનો નહીં, ઝાબલા ઉપર કરવાનો, ઝાબલા ઉપર નહીં કરવાનો, પછી પાછો જમરૂખ ઉપર કરવાનો નહીં, પાછો ઘર ઉપર કરવાનો. તો કે હા એની ઉપર કરવાનો. બોક્સમાં લખ્યું છે ને તો ઘરનો ઘ એટલા માટે. હવે ક કલમ ઉપર કરવાનો તો કે નહીં. જો હવે શું લખ્યું છે? જ જમરૂખનો જ, જ જલેબીનો જ. હવે એમાં તમે ગોતો કે આવા જમરૂખ આ લાઈનમાં લખ્યા છે એની ઉપર સર્કલ કરવાનું છે. ચાલો પહેલા શું લખ્યું છે? છ છત્રીનો છ, પછી જ જમરૂખનો જ. તો કરો જમરૂખ ઉપર ચાલો સર્કલ કરી લીધું. પછી ક ઘરનો ક, ઝ ઝાબલાનો ઝ, ખ ખટારાનો ખ. હવે હું આપ્યું પાછું જ જમરૂખનો જ. તો ચાલો જમરૂખ ઉપર સર્કલ કરો. કર્યું. હવે આપણે છેલ્લી લાઈન બાકી. એમાં શું છે? છ છત્રીનો છ. વરસાદ આવે એટલે છત્રી ઓઢો છો ને. હવે આમાંથી મને છત્રી ગોતીને બતાવો. ચાલો આમાં ક્યાં છ છત્રીનો છ લખ્યો છે? આ છત્રીનો છ છે નહીં, તો આ શેનો છે? જ જમરૂખનો જ. આ શું છે? આ છત્રીનો છ છે નહીં, આ શું છે? ક ઘરનો ક. આ છે છત્રીનો છ. ચાલો પહેલા છ ઉપર એ સર્કલ કરો. હવે બીજો ભાઈ શું છે જોવો તો? એની બાજુમાં જ છત્રી છે પાછી. છ છત્રીનો છ બાજુમાં જ છે. ચાલો એમાંય સર્કલ કરી દો. કર્યો. હવે ક કલમનો ક અને ખટારા ઉપર કરવાનું નથી. હવે નીચે જો બોક્સમાં. શેમાં જોવાનું છે? બોક્સમાં. હવે ચોકલીનો ચ. પહેલા જો સૂચના લખી છે એ ચિત્ર ઓળખી મૂળાક્ષર લખો. તમારી બુકમાં તમને નીચે આવું ચિત્ર આપ્યું જ છે. આપ્યું છે ને? હવે એમાં ચોકલી દોરેલી છે. એમાં સામે ચોકલીનો ચ લખ્યો છે. લખ્યો છે ને? હવે નીચે જો આ શેનું ચિત્ર છે? શેનું છે? છ છત્રીનું. શેનું છે? છ છત્રીનું ચિત્ર છે. તો આપણે બોક્સમાં શું લખવાનું છે? છ છત્રીનો છ. ચાલો મારી સાથે લખજો. છ છત્રીનો છ. છ છત્રીનો છ. બધાય બોક્સમાં લખ્યો? બધાને આવડી ગયું? સરસ. હવે સામે જુઓ. ઉપર પહેલા બોક્સમાં જુઓ શેનું ચિત્ર આપેલું છે? જ જલેબીનું આપ્યું છે. શેનું ચિત્ર? આ શેનું ચિત્ર છે? જલેબીનું. શેનું છે? જલેબીનું. છે ને જલેબી? તમને જલેબી ભાવે? ભાવે ને? તો ચાલો કરો. જ જલેબીનો જ. જ જલેબીનો જ. હવે નીચે શેનું ચિત્ર આપ્યું છે? જ ઝબલાનો જ. હમણાં આપણે લખ્યું ને આગળ એનું. ચાલો તો બોક્સમાં મારી સાથે લખો. જ ઝબલાનો જ. જ ઝબલાનો જ. હવે જો બાળકો આપણે આ આખો પેજ કમ્પ્લીટ કરી લીધું. અંદર તમે તારીખ પણ નાખી લીધી. હવે CW તો થઈ ગયું. હવે આપણે કરવાનું છે
બંને બાજુના ચિત્ર ઓળખી મૂળાક્ષર સાથે જોડો. હવે તમારે ઘરે ચિત્ર સરખા હોય તેમ તમારે, જેમ કે જો અહીંયા આપ્યું જ છે, ચકલી દોરેલી છે તો ચકલીનોય થાય અને ચમચીનોય થાય. તો ચને અને ચને તમારે જોડી દેવાના છે. હવે અહીંયા છત્રી આપી છે, એવી રીતના તમારે છત્રીનો છ અને છતનો છ એવી રીતના જોડવાનું છે. તમારા મમ્મીને કહેવાનું પાસે બેસી અને આ પેજ પણ પૂર્ણ કરાવે. થેન્ક યુ.